કેમ છો મિત્રો? જય માતાજી. આજે તો માર્કેટની અંદર તમને જોશો તો બહુ મસ્ત મજાનો ફોલ મળ્યો છે જોવા, બરોબર. અને તમે જોશો તો ઘણા સમયથી માર્કેટ વન વે ઉપર જતું હતું, પણ પ્રીમિયમમાં એટલો બધો ખાસ વધારો થતો ન હતો. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની વાત કરી રહ્યો છું. અને આજનો આપણો પ્લાન હું તમને પહેલા સમજાવી દઉં. આજનો પ્લાન મારો એ હતો કે માર્કેટ ગેપ અપ કાં તો ગેપ ડાઉન ના ખુલવું જોઈએ, થોડું ફ્લેટ ઓપન થાય એમાં આપણને ફાયદો છે. શા માટે ફાયદો છે એ હું તમને પહેલા જણાવી દઉં કે માર્કેટ ઘણા સમયથી શું કરતું હતું કે પહેલા સેલરને ઇન્વાઇટ કરતું હતું, પછી એના એસએલ હિટ કરતું, સેલરને ઇન્વાઇટ કરીને એસએલ હિટ, સેલરને ઇન્વાઇટ કરીને એસએલ હિટ. એટલે અહીંયા શું થયું કે માર્કેટ ફ્લેટ ઓપન થયું, ફ્લેટ ઓપન થઈને થોડું રિજેક્શન આલ્યું, રિજેક્શન આલ્યું અને આ બાયર્સને બધાને એવું લાગ્યું કે માર્કેટ હવે ડે હાઈ બ્રેક કરશે, અને પણ એવું થયું નહીં. અને તમે જોશો તો અહીંયા હું થોડો ચાર્ટને મિનિમાઇઝ કરી નાખું. આટલાની અંદર આ બધા જે બાયર્સો બેઠા હતા, બધા જ બાયર્સોનો આટલાની અંદર આ બધા જે બાયર્સો બેઠા હતા એ બાયર્સનો અહીંયા બધાનો એસએલ પડ્યો હતો. અને માર્કેટ શું કર્યું, ઉપર જઈને પછી નીચેની સાઈડ રિજેક્શન આલી, અને જેવું જ બ્રેકડાઉન આલ્યું પછી માર્કેટે ગજબનો ફોલ આવ્યો છે. અને આપણે ટેલિગ્રામની અંદર પોસ્ટ પણ કરેલી હતી, તમને દેખાડું. 54,200નો પીઈ 260 એબોવ ગુડ. મિત્રો તમે જોશો તો 54,200નો પીઈ 260 નું જેવું જ બ્રેકઆઉટ આપ્યું પછી ગજબનું મુવમેન્ટ એની અંદર તમને જોવા મળ્યું છે. અને મારું એક્ઝિટ અહીંયા હતું, તમે જુઓ બસ 335ની આસપાસ સમથિંગ. આજે ઇન્વર્ટર એમલ બનાવી 335-40ની આસપાસ આપણું એક્ઝિટ હતું. અને આજનો આપણો પ્રોફિટ તમે જોશો તો અહીંયા 1926 આસપાસનો આજનો આપણો પ્રોફિટ છે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને મારી ટેલિગ્રામને જોઈન કરો, MS ફાઇનાન્સ સ્ટોકને. તમને રોજ હું ડેલી અપડેટ આપું જ છું માર્કેટની અંદરના.